માલપુરના મગોડી અને ટુણાદર ગામે અરવલ્લી જિલ્લા પંચાયતના મહિલા અને બાળ વિકાસ સમિતિના લોકપ્રિય પૂર્વ ચેરમેન શ્રીમતી રમીલાબેન પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો. અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના મગોડી અને ટુણાદર અરવલ્લી જિલ્લા પંચાયતના મહિલા અને બાળ વિકાસ સમિતિના લોકપ્રિય પૂર્વ ચેરમેન અને હર હંમેશ પ્રજાની વચ્ચે રહેતા પ્રજાના સાચા લોકસેવક અને હાલના ઉભરાણા જિલ્લા પંચાયતના સદસ્ય શ્રીમતી રમીલાબેન નટવરસિંહ પરમારના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો હતો. ઉપસ્થિત અધ્યક્ષશ્રીએ ભારત દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ વિકસિત ભારત સંકલ્પ યાત્રાથી સરકારની તમામ જનકલ્યાણકારી યોજનાઓ ઘર ઘર સુધી પહોંચાડી વંચિત લાભાર્થીઓને આવરી લેતી 100% લક્ષ્યાંક હાંસલ કરવાના નિર્ધાર સાથે યાત્રા ગામડાઓમાં ઠેર ઠેર ભ્રમણ કરી રહી છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું જાગૃતિ સંદેશ અને લાભો ગ્રામીણ સુધી પહોંચાડવા માટે આ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. સાથે કાર્યક્રમમાં લાભાર્થીઓ સરકારની વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવ્યો. આજે આપના ઘર આંગણે સરકારશ્રીની 17 જેટલી યોજનાઓનો લાભ મળી રહે તે પ્રકારની યોજનાઓનો લાભ સીધો લોકોને મળી રહે તે માટે સરકારશ્રીએ આયોજન કરેલ છે. માલપુર તાલુકાના લાભાર્થીઓ મોદીની ગેરંટીવાળી ગાડીને આવકાર આપી રહ્યા છે. સરકારની અનેક યોજનાઓનો લાભ આપણને સીધો મળે દરેક લોકોને લાભ અપાવનારી સાબિત થઈ રહી છે તેવું મહાનુભાવોએ માહિતી આપતા જણાવ્યું. આ પ્રસંગે માલપુર તાલુકા ભાજપા સંગઠન પ્રમુખ અને મહામંત્રી અરવલ્લી જિલ્લા ભાજપ સંગઠન મંત્રી શ્રીમતી ઇન્દિરાબેન ખાંટ, ગામના સરપંચશ્રી અને તાલુકાના વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. રિપોર્ટર વનરાજ સિખાટ, માલપુર, અરવલ્લી.